ભરાય સ્કૂલની વાહે સામો રસ્તો પડે ને આ છે આગળ સીએમ રેસિડેન્સીનો ગેટ, બંધ ગેટ સોસાયટી છે. આ પશ્ચિમ ફેસ છે. આ બાજુ જે બને છે ને એ પૂર્વ દ્વારના બને છે. 4.8 બાય 16 મીટરના માપના પ્લોટમાં આ મકાન બનાવવામાં આવ્યું છે. તદ્દન નવા જ લુકમાં આ ઓપન ફલી એનામાંથી સ્લેબ ખેંચો, ફળિયા ઉપર આખો સ્લેબ લઈ લીધો છે. અહીંયા ટોયલેટ આપ્યું છે બહાર. આ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક છે અને આ અહીંયા બોર આપ્યો છે. પાણી ફૂલ છે બોરમાં. સ્ટ્રીટ લાઇટિંગ કમ્પ્લીટ છે આખી સોસાયટીમાં. આ બેડરૂમ છે. આ પીઓપી. આ બાજુ વિન્ડો છે. અહીંયા કિચન આપવામાં આવ્યું છે. પીઓપી કરેલું છે. આ સ્ટોરેજ માટે દાદર નીચેની જગ્યા. આ બેડરૂમ. જનરલી અમરેલીમાં એવી જ સિસ્ટમ છે કે 1 બેડ હોલ કિચન આટલું નીચે હોય છે. અહીંયા ટોયલેટ આપેલું છે. આ માળિયું છે અને ઉપર 2 બેડરૂમ આપેલા હોય એટલે અહીંથી સીડી એસએસના રેલિંગ મૂકેલી છે. ગ્રેનાઇટના પથ્થર પોલિશ ફિટ કરેલા છે એકદમ સરસ મજાના. અને અહીંથી આટલી સ્પેસ કંઈ સ્ટોરેજ માટે મળે. અહીંયા માળિયું છે અથવા તો ચિલ્ડ્રન માટે રીડિંગ રૂમ બનાવવો હોય તો પણ અહીંયા પોઈન્ટ મૂક્યો છે, ફેન મૂકી શકાય. આ બેડરૂમ એકદમ સરસ મજાનો સુંદર કલર કામ ડિઝાઇન ખૂબ જ સરસ છે. અહીંયા ઉપર અગાસી ઉપર જવા માટે સીડી મૂકવામાં આવી છે. આ બાજુ હું આપને બતાવું મિત્રો. આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો. હું તમને અવનવા વિડીયો આ રીતે બતાવતો રહીશ. કોઈ લોકેશનમાં આપણને પસંદ પડે તો મારો કોન્ટેક કરજો ફોન ઉપર. કિશોરદાન ગઢવી, લાભમ પ્રોપર્ટી, અમરેલી, 94 70 954. જો દોસ્તો આ આટલી આગળ એક અગાસી આપી છે. બાલ્કની પણ ખૂબ જ મોટી છે. એકદમ પ્રાઇમ લોકેશનમાં. અહીંયા 40 ફૂટનો રોડ છે છેક સુધી. પાછળ પણ એક સોસાયટી બને છે. અહીંયા આગળ ગેટ છે. એટલે આ રીતે ફૂલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આમાં. તો કોઈ ઇન્ક્વાયરી હોય તો અવશ્ય મને કોલ કરજો મિત્રો. અને રૂબરૂ આપને કોઈ પ્રોપર્ટીની મુલાકાત લેવી હોય તો જાણ કરજો, હું બતાવીશ તમને. અહીંયા આ બેડરૂમનું ટોયલેટ બાથરૂમ આપેલું છે. એટલે આજના માટે આટલું. એકદમ ખુલ્લી ફર્નિશ જેવું એક સરસ બંગલો છે આ. ફરી પાછું વધુ હવે પછી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, વંદે માતરમ.